તો સુરતમાં ભારે વરસાદને લઈને એસટી સેવા બંધ થઈ છે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી જતી તમામ બસો જે છે તે બસ સેવા બંધ કરવામાં આવી છે। હાલ સુરત એસટી વિભાગ દ્વારા 200 ટ્રીપ કેન્સલ કરાઈ છે, જેમાં કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ કરવાની સૂચના અપાઈ છે। ડ્રાઈવર્સને તેમના રૂટ બંધ કરવા સૂચના અપાઈ છે, તો વાહનોને નજીકના સલામત સ્થળોએ લઈ જવાની પણ સૂચના આપવામાં આવી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં કોઈ બસો ન લઈ જવા માટે આદેશ કરાયા છે। આજે સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત ડિવિઝન દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે। તો સુરતમાં ભારે વરસાદને લઈને હવે એસટી સેવાને પણ તેની સીધી અસર પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ બસોને બંધ કરવાની ફરજ પડી છે। સુરત એસટી વિભાગ દ્વારા હાલ 200 જેટલી ટ્રીપ પણ કેન્સલ